દુનિયામાં કોઈ સફળ વ્યક્તિ હોય, કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ બહુ પૈસાદાર હોય, તો કોઈ ગરીબ હોય, કોઈ મધ્યમ વર્ગ હોય, કોઈ સત્તામાં હોય, કોઈ પદ હોય. વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં હોય એ જીવનને અવગણી ના શકે. એને જીવન તો જીવવું જ પડે. અને જીવનનો આધાર સ્વભાવ છે, વિચાર છે, જીવન શૈલી છે. સારો સ્વભાવ તમને જીવનમાં મીઠાશ આપે, દુર્ભાવ હોય તો કડવાશ આપે. બસ જીવનમાં સારું જીવવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગત 159માં ગુરુવારમાં બહુ સરસ વાત થઈ હતી. જીવનની જરૂરિયાત, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ એ જીવનની જરૂરિયાત છે. અને આજે 160માં ગુરુવારમાં જીવન અને સદભાવ ની સરસ વાત કરી. એવા મને શ્રી પ્રકાશભાઈ પ્રાગજીભાઈ કચ્છી ને જોરદાર તાળીથી વધાવે. વિચાર તો કરો, એક સ્વભાવ, એક સારો વિચાર અને બીજાના પ્રત્યે હંમેશા સારું વિચારવું એને સદભાવ કહેવાય. એ વ્યક્તિને ક્યાં સુધી લઈ જાય. 10 ધોરણ પાસ છે પ્રકાશભાઈ. પપ્પા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. હીરાની 2-3 પેઢીમાં નોકરી કરી. પછી એમ થયું કે ધંધો કરીએ. બ્યુટી પાર્લર ને હેર કટિંગ સલૂનમાં જે વસ્તુ વપરાય એ વેચતા હતા. એક ગ્રાહક પીડાતો હતો કે મને સારી ખુરશી નથી મળતી. બસ એની પીડા, બીજાની પીડા પણ સમજવી એ પણ સદભાવ છે. બીજાનું સારું જ ઈચ્છવું એ સદભાવ છે. અને એમાંથી હેર કટિંગ સલૂન કે બ્યુટી પાર્લરમાં જે ચેર હોય, ખુરશી હોય, એ ફર્નિચર બનાવવાનું ખૂબ સારું કામ કર્યું. આજે ભારતના શહેરોમાં 12 આઉટલેટ છે અને 200 જેટલા ડીલર છે. એવા પ્રકાશભાઈની આરબીસી સલૂન ફર્નિચર કંપની છે. એની પ્રગતિ સામાન્ય નથી, પણ છતાંય આટલી સફળતા પછી પૂનમના ચંદ્રમાં જેવી શીતળતા એના જીવનમાં છે. એવા પૂનમબેન, એમના પપ્પા છે, એમના મમ્મી છે, એમના બંધુ મયુરભાઈ છે, 2 દીકરીઓ આજે આવી છે. એને બહુ સરસ વાત કરી કે નાનો હતો અને પરિવારમાં જીવતા જીવતા થોડાક મોટા થયા ત્યારે પહેલો વિચાર એવો આવેલો કે હું મારા પરિવાર માટે હંમેશા પ્રેમનો દરિયો વહાવીશ, બસ બીજું કશું નહીં. એને મને હમણાં એક વાત કરી કે જ્યારે મનમાં બીજાના પ્રત્યે કડવાશ હોય, હંમેશા માણસ બીજાના પ્રત્યે કડવાશ રાખતો હોય, એ કડવાશ જ્યારે મનમાં રહે છે ને, ત્યારે પરિવારના સભ્યો ઉપર ઉતરતી હોય છે ને પરિવાર ડિસ્ટર્બ થતો હોય છે. સારા વિચાર ન હોય તો બહુ મોટું મહત્વનું આપણે ડિસ્ટર્બન્સ મળે છે. આવી સરસ વાત કરી. આજે બીજા મહેમાન છે ચિંતન કોટડી, આમ તો મોરબીથી, લાગે નાનું પણ નાગનું બચ્ચું. હમણાં બોલશે ત્યારે ખબર પડશે તમને. એ ખૂબ સરસ બિઝનેસ કરે છે. એ મેં કીધું કેટલું ભણ્યા? એટલે કે આમ તો હું 12મા ધોરણમાં સારા માર્ક્સ લાવ્યો હતો, પણ પછી એડમિશન માટે લગભગ 7 કોલેજમાં એડમિશન લીધા. મેં ભણ્યા કે ભણવું તું નહીં જ મારે, પણ ઘેરેથી દબાણ હતું એટલે હું ભણતો હતો. પણ આજે બિઝનેસ કરતા કરતા 2.5 થી 3 લાખ સોશિયલ મીડિયામાં ફોલોવર છે. એટલું યુનિક કામ કરે છે. સોશિયલ મીડિયામાં એક વસ્તુ યાદ રાખવાની છે, રીલ જોવા એ સફળતા નથી, આપણી રીલ કોક જોવે ને એ સફળતા છે. એટલું ધ્યાન રાખો. અને પોતાનો આ વ્યવસાય ભાવેશભાઈ કીધું એમ આ સફાઈનો છે, બાથરૂમથી માંડી એ લિક્વિડનું બહુ મોટું કામ છે. એ આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં જેટલું લિક્વિડ જોઈએ એટલું વિનામૂલ્ય
એમની કંપની પૂરી પાડશે એવા ચિંતનવાની જાહેરાત છે. આ જમનાબા ભવન પણ સદભાવનાનું જ પ્રતીક છે. કારણ કે દાતાઓનો એટલો સારો ભાવ બીજા માટે હશે તો જ દાન આપ્યું ને. અને કાર્યકર્તાએ રાત દિવસ મહેનત કરી કારણ કે બીજાનું ભલું કરવું હતું. એ હોદ્દેદારોને પણ જોરદાર તાળીથી વધાવીએ. સૌજીભાઈ, હરિભાઈ, જે બધાએ કામ કર્યું છે, ભવનભાઈ, અરવિંદભાઈ સહિત આખી ટીમ. આ જમનાબા ભવનમાં એવું થયું, ઉપર ઇલેક્ટ્રિક સોલાર પેનલ ફિટ કરી છે લાઇટની, એ વીજળી આપે છે, એ દાતાએ આપી દીધી છે. આ સફાઈ કરવામાં પણ આ લિક્વિડ આપે છે. આ કેટલો મોટો ભાવ છે બધા દાતાઓનો. અને એને કારણે મને એવું લાગે કે જમનાબા ભવન નામ કાંઈ બાકી અને સદભાવના મંદિર રાખવું જોઈએ. આનું નામ બીજાનું ભલું કરવું એને સદભાવના કહેવાય. અહીંયા ઉપસ્થિત ખૂબ આજે બધા મહેમાનો આવ્યા છે. અમારે ભાઈ ગાબાણીભાઈ પણ આજે ઉપસ્થિત છે, અમારા ટ્રસ્ટીઓ છે. આપ સૌ વિચારોના વાહકો. ગઈકાલે એક પેપરમાં બહુ સરસ એક ન્યૂઝ હતા, એક વિચાર હતો કે વિજ્ઞાન, તબીબ વિજ્ઞાન આટલું બધું શોધાણું, દવા એટલી બધી શોધાણી, હોસ્પિટલના સાધનો એટલા બધા શોધાણા, તો રોગ કેમ ઓછા નથી થતા? એને પર્ટિક્યુલર હાર્ટ એટેક માટે વાત કરી હતી કે આટલી બધી સાધનો, સ્ટેન્ટ બેહારે, બાયપાસ કરે, ને એટલી બધી દવા આવે, તોય કેમ એટેક વધે છે? યાદ રાખજો, માત્ર પૈસા અને દવાથી નિરોગી રહી શકાતું નથી. આપણી જીવનશૈલી, આપણો ખોરાક, આપણી રહેણી કહેણી એ તો અસર કરે છે, પણ એના કરતા સૌથી વધુ આપણા આરોગ્યને અસર કરતી હોય તો આપણા વિચારો, આપણા સ્વભાવ. આ સ્વભાવ છે ને એ બહુ મોટી અસર કરે છે. એટલે આ રોગ કોઈ અટકતા નથી. માણસ છે ને 3-4 પ્રકારના હોય. એક એવો પ્રકાર હોય કે પોતાનું ભલે નુકસાન થાય પણ બીજાનું ભલું કરવાની હંમેશા કોશિશ કરે. બીજો એવો પ્રકાર હોય કે પોતાનું જ ભલું થાય પછી બીજાની મદદ કરે. ત્રીજો પ્રકાર એવો હોય કે પોતાના ભલા માટે બીજાને નુકસાન કરે. અને ચોથો પ્રકાર એવો હોય કાંઈ કારણ ન હોય તો બીજાને નડે. આ 4 પ્રકાર છે. માણસ આ 4 પ્રકારના સ્વભાવમાં જીવતો હોય, પણ સદવિચાર હોય, આપણે કહીએ ને સદવિચાર, સારો વિચાર, સદગુણ, સારો વિચાર, સદગુરુ, સારા ગુરુ, સદવિદ્યા, સારું શિક્ષણ, કેટલું છે. આ સદગુણ હોય, સારા વિચાર, એટલે બીજાના માટે હંમેશા સારું વિચારવું. સફળતા એટલે શું? આપણે આમાં ઘણું કહેવાનું સફળતા વિશે. સફળતા એ યાત્રા છે, કોઈ એક જગ્યા નથી. સફળતા કોઈ પરિણામની હોય, કોઈ કામની હોય, કોઈ લક્ષ્યની હોય, એ સફળતા. 10મા ધોરણમાં કોઈ સારા માર્ક્સે પાસ થયું, સફળ. પછી તો આગળ ભણવાનું, એ યાત્રા છે. સફળતા એ યાત્રા છે. પણ સફળતાની સાથે જો સદભાવના ભળે તો એ સફળતા વધુ સુવાસ આપે. અને આ પ્રકાશભાઈની ઘોડે એક વ્યક્તિત્વ નિખરે. સફળતા સ્થિર ના હોવી જોઈએ, એને સફળતા કહેવાય. ઘણી વખત પ્રકાશભાઈ વાત કરી, ખૂબ સંપત્તિ હોય, પૈસા હોય, પણ જીવનમાં શાંતિ ન હોય. ખૂબ સુવિધાઓ હોય, એની વચ્ચે રહેતા હોય તોય થોડીક નિરાશા હોય. આપણી પાસે ઘણું બધું હોય તો સંબંધો ન હોય, નજીકનું માણસ કોઈ આપણી પાસે આવતું ન હોય, તો કંઈક ઘટે છે. એટલે પૈસાથી સુખી જીવન નથી જીવી શકાતું, સદભાવનાથી સુખી જીવન જીવી શકાય છે. પોઝિટિવિટી. અને એનું એક બહુ મસ્ત વાક્ય તમને આપું કે સદભાવ હંમેશા બીજાના માટે સારું વિચારો. બસ દેશમાં તો આપણા ઘરડા મા બાપ કહેતા કે ભાઈ દુશ્મનનું સારું વિચારો. આવું કેવા પાછળનો આશય દુશ્મનનું સારું થાય એવું નહીં,
પણ તમે મનમાં પોઝિટિવ વિચારો ને એ જીવનમાં જીવવાની શાંતિ આપે છે. આજે દુનિયામાં ક્યાંય શાંતિ નથી. દેશે લડે છે, માણસ લડે, દેશ લડે છે, કારણ કે બીજા પ્રત્યેનો તિરસ્કાર છે, બીજા પ્રત્યેની નફરત છે. સોશિયલ મીડિયાને કારણે તો માણસ કોઈનું સારું નથી ઈચ્છતો. યાદ રાખજો, જે માણસ કોઈનું સારું ન ઈચ્છે એ એનું સારું ઈચ્છતો નથી, કારણ કે એને નુકસાન કરે છે. તમે બીજાના પ્રત્યે સતત રોષ ઠાલવો લો, બધા જગ્યાએ રોષ ઠાલવા જઈ શકવા નથી, તો એ રોષ પરિવાર ઉપર ઠાલવશો અને એ રોષ શરીરની તંદુરસ્તીને ગંભીર અસર કરશે. એટલે આ સદભાવના હંમેશા સારી રીતે રાખવી જોઈએ. વાક્ય એ તમારે યાદ રાખવાનું છે. સદભાવના એટલે સારી બીજા માટેની લાગણી. ભાવ એટલે લાગણી, સ્વભાવ. સદભાવના જીવનમાં મીઠાશ આપે અને દુર્ભાવ, સદભાવ જીવનમાં મીઠાશ આપે, દુર્ભાવ જીવનમાં કડવાશ આપે છે. જીવન જીવવા જેવું નથી રહેતું, કડવાશ થઈ જાય. એને દુર્વાસા છે, આપણે એને ઉદાહરણ આપીએ, પણ એ ધગધગતા હોય, ઘરવાળા કોઈ પાસે બોલાવવા ન જતા હોય. એ તમે તપતા હો, સત્તામાં હો, પૈસામાં હો તો બધા સહન કરે, પણ તમારી પાસે કાંઈ ન હોય તો કોઈ નો સહન કરે અને તમે તમારી જાતને ખુદ નુકસાન કરી રહ્યા છો. પણ સદભાવ છે ને, હમણાં આપણે નિમંત્રણ આપ્યું એમાં લખ્યું હતું કે સફળતા તમને ઊંચાઈ આપે. એટલા થયા. સફળતા તમને ઊંચાઈ આપે, પણ સદભાવના તમને જીવનમાં ઊંડાઈ આપે છે. તમે સારું જીવી શકો છો, બીજા માટે સારું હંમેશા વિચારો. પણ હજી એક તફાવત બહુ સમજવા જેવો છે. દાખલા તરીકે આપણે ઘણા મહાન રતન ટાટાને ઓળખીએ છીએ ને, તેનું નામ લીધું તો એના પ્રત્યેનો તમારો ભાવ થયો ને કે સારો માણસ. કોઈ માણસ સારો ક્યારે કહીએ છીએ? એના સ્વભાવને કારણે સારો કહીએ છીએ, એના કાર્યોને કારણે સારો કહીએ છીએ, એના પ્રયાસને કારણે, એના સદભાવને કારણે આજે રતન ટાટાને આપણે કહીએ છીએ. નકર તો મોટો બિઝનેસમેન છે અને ઘણા બિઝનેસમેન છે, તો કેમ એને આપણે એક કહીએ છીએ? કારણ કે સફળતા તો ઊંચાઈ આપે, ઓળખાણ આપે, એમાં એ વસ્તુનું માપ હોય કે આટલા કરોડની પાર્ટી, આટલું ટર્નઓવર. સફળતામાં એના કામની ઊંચાઈ મપાય છે. અને સદભાવમાં સદભાવ હોય ને તો ઓળખ બદલે અને એ માણસ, વ્યક્તિ માણસ તરીકે ઓળખાય છે. એટલે રતન ટાટાને આપણે માણસ તરીકે ઓળખીએ છીએ. આપણે ઘરના બે ઉદાહરણ લઈએ. સૌજીભાઈ ધોળકિયા છે, આ બધા ઘણા બધા મહાનુભાવ છે. તો હવે અત્યારે તમે કોઈને મોટા બિઝનેસમેન તરીકે નહીં ઓળખતા હો, પાણી માટે બહુ મોટું કામ કરી રહ્યા છે, ઓળખીએ છીએ ને. માણસની ઓળખ બદલાઈ જાય. કેશુભાઈ ગોટી છે, એટલા બધા સ્કૂલો બંધાવે છે, તો હવે એ બહુ હીરાના ઉદ્યોગપતિ હતા એવું મગજમાં કોઈને નથી, ઓલો સ્કૂલો બાંધે છે. તમે સદભાવ જ્યારે જીવન જીવો ને ત્યારે તમારી ઓળખ બદલાઈ જાય છે. આટલી વાત પછી આપણે ચિંતનભાઈને સાંભળવા છે, એટલે તમારી 5 મિનિટ એને મારે આપવી છે. બસ વાત જીવનમાં પોઝિટિવ, એ આપણા માટે ફાયદો છે એટલું આજના વિચારમાં લેવાનો છે. સદભાવ, સારો ભાવ, સારી લાગણી. આ હાડકા ને માંસનું આ શરીર છે, ખોખું છે, પણ એ જીવાડવાનું કામ લાગણી કરે છે, ભાવ કરે છે, અને ભાવથી તમે જીવો છો. એ સદભાવ, એ લાગણી, એ તમારા સારા હોવા જોઈએ. એને આપણે સદભાવના કહીએ છીએ. વિચાર તો બહુ સરસ છે, હું બોલી ગયો, બધું એમાં આવી ગયું કે સદભાવથી, સદભાવનાથી કાર્યમાં સુવાસ ભળે છે. દાખલે પ્રકાશભાઈ છે, એનું ઉદાહરણ લઈએ તો વાત એની સામાન્ય હતી. ફેક્ટરીની આરે ગામમાં જમાડવા નીકળ્યા કે હાલો ભૂખ્યાને જમાડવા છે. આપણે ત્યાં આવનારનું શું સારું કરી શકીએ એવું વિચાર કર્યો, તો એક જે આપણે વિચાર ન આવે કે હેર કટિંગ સલૂનમાં ખુરશી કેટલીક જોઈએ, એની કે ફેક્ટરી નખાય તો 12 આઉટલેટમાં ધોમધોકા ધંધો કરે છે. એટલે એ કામને સુવાસ આપે, કામની નવી ઓળખ આપે. એટલે સદભાવનાથી કાર્યને સુવાસ મળે છે, જે જીવનને સાર્થક બનાવે છે. આપણે સાર્થક તો જોઈ ગયા, માણસ બને એ જીવનની સાર્થકતા છે.
આ માણસ સદભાવના બનાવે છે જે જીવનને સાર્થક બનાવે છે. અને સફળતાની વાત કરીએ તો એમ કહેવાય, સફળતા વ્યક્તિને ઊંચાઈ આપે છે, સફળતા વ્યક્તિને ઓળખ આપે છે. કેટલા કરોડની પાર્ટી, આવડો મોટો વેપારી, આવડું મોટું ટર્નઓવર. સફળતા વ્યક્તિને ઊંચાઈ આપે છે, પણ તેમાં કાર્ય મપાય છે, વ્યક્તિ નહીં. આ સમજવા જેવું છે. સફળતામાં વ્યક્તિનું કાર્ય મપાય છે અને સદભાવના વ્યક્તિની ઓળખ બદલે છે. સૌજીભાઈ અલગ થયા, રતન તાતા અલગ થયા. સદભાવના વ્યક્તિની ઓળખ બદલે છે, જે વ્યક્તિ માણસ તરીકે ઓળખાય છે. આ બહુ મહત્વની વાત છે. અને આ બધા કરતા છોડી દો, આપણે સારા દેખાવાનો કોશિશ હંમેશા કરતા હોઈએ છીએ. સારા કપડાં પહેરીએ, સારા આભૂષણો પહેરીએ, સારા લાગીએ. આપણને કોઈ પૂછે તમને કેવો માણસ ગમે, તો જે માણસ આપણને માન આપે, સ્મિત આપે, પ્રેમ આપે, એવો જ માણસ ગમે ને. જ્યારે તમે કોઈના પ્રત્યે સારું વિચારો ને, ત્યારે ઓટોમેટિક તમારો ભાવ એની સામે દેખાય. આપણે કોઈને નમસ્કાર કહીએ છીએ, કોઈને શુભકામનાઓ આપીએ છીએ, કોઈને શરણ સ્પર્શ કરીએ છીએ, એ શું છે? સામેના વ્યક્તિ તરફનો આપણો સદભાવ છે. એને અભિનંદન આપીએ છીએ, ખુશીથી અભિનંદન આપીએ છીએ. એ વ્યક્તિ પ્રત્યેનો આપણો સારો ભાવ છે. આ ભાવ છે ને સદભાવ, એ આપણું ઘરેણું છે. અને એટલે છેલ્લું વાક્ય કેવું હોય તો એમ કહેવાય કે સદભાવના એ જીવનનું આભૂષણ છે, જે વાણી ને વ્યવહારમાં વ્યક્ત થાય છે. આભૂષણ માણસને માણસ તરીકે દેખાડે છે. આવા આપણામાં શુભકામના હોવી જોઈએ. અને બસ બધાની સદભાવના શુભકામનાઓ સાથે આ જમનાબા વિદ્યાર્થી ભવનનું આ રવિવારે લોકાર્પણ થવાનું છે. તમને આગોતરું નિમંત્રણ કાર્ડ બધાને મળી ગયા છે. પ્રવેશ પાસની જરૂર નથી, તમે આવી શકશો. કદાચ બીજાને સાથે લાવવા હોય તો, અને છતાં જોતા હોય તો અહીંથી મળશે. બસ મને દિલથી એવું છે, આમ તો મારી દિલની બાબા એક વાત કરી દઉં. જ્યારે થર્સડે થોટ કરવાની શરૂઆત કરીને હું કહેતો કાલે આવજો બધા, આપણે મળવાનું છે, બધા ગુરુવારે મળવાનું નક્કી કર્યું છે. મારા સૌજીભાઈ જે વખતે પૂછ્યું કે છે બા કાલે જ કે દર ગુરુવારે? મેં દર ગુરુવારે. તો કેટલા ગુરુવાર? એટલે મેં ત્યારે હસતા હસતા એવું કીધું હતું કે મારો આશય તો યુવાનો બધા અહીંયા દર ગુરુવારે આવે તો આ કામમાં આપણું સારું પડે ને ઇન્વોલ્વમેન્ટ વધે. તો લોકાર્પણ થાય ને ત્યાં સુધી આપણે ચાલુ રાખશું, આવું નક્કી કર્યું હતું. પણ તમારી આવી લાગણીને સ્નેહ જોઈને આપણાથી થાય ત્યાં સુધી ચાલુ રાખશું. કારણ કે હવે તો લંડનમાં બુક ઓફ રેકોર્ડ્સમાં આ વિચારનું વાવેતર સ્થાન પામ્યું છે. એટલે આ ભાવ લોકાર્પણમાં પણ તમારી ઉપસ્થિતિ દેખાય એવી મારી અપેક્ષા પણ છે. તમે તો બધા આવો, પણ હજુ સાથે એકલા આવ્યા હોય તો સજોડે આવજો, અને સજોડે આવ્યા હોય તો બીજા જોડાને લાવજો, પણ તમે આવજો એવી આપ સૌ પાસે વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.